નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો 1 માર્ચ 2026થી એટલે કે આવતી 1 તારીખથી બીપીએલ રેશન કાર્ડ ઉપર અમુક એવા નવા નિયમો બદલાવવાના છે, બરાબર। હવે મિત્રો એ નવા નિયમો જે છે એ આપણા માટે ખાસ ઉપયોગી છે અને ખાસ મહત્ત્વના છે, કારણ કે હવે જે નવા નિયમો જે બદલાવવાના છે એનાથી તમામ પ્રકારના સુધારા વધારા થવાના છે, બરાબર। એટલે શું છે આ નવા નિયમ, એના વિશેની આપણે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જોવાના છે। તો મિત્રો આ વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો સરકારશ્રીનો મુખ્ય હેતુ એવો છે કે કોઈપણ સરકારી સહાય હોય એ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવી જોઈએ। અને જો મિત્રો હજુ સુધી આપણે આપણા જે ડોક્યુમેન્ટ જે છે, જે દસ્તાવેજ અપડેટ કર્યા ન હોય તો ભવિષ્યમાં રેશન મેળવવામાં આપણને મુશ્કેલી આવી શકે છે। એટલા માટે મિત્રો સમયસર જરૂરી પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરવી આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો જે નવા નિયમો જે હવે અત્યારે કેવું છે કે દિવસે દિવસે નવા નિયમો કોઈપણ ડોક્યુમેન્ટમાં લાગુ પડતા આવતા હોય છે, એવી જ રીતે રેશન કાર્ડની અંદર પણ નવા ડોક્યુમેન્ટમાં મતલબ કે નવા નિયમો લાગુ પડવાના છે। તો મિત્રો હવે જે નવા નિયમો છે એમાં પહેલા નંબરનું જે છે એ મિત્રો કેવાયસી અને આધાર લિંકિંગ ફરજિયાત જે કરવામાં આવ્યું છે એના બાબત ઉપર છે। હવે જે 1 તારીખથી જે લોકોએ કેવાયસી અને આધાર કાર્ડ લિંક નહીં કરાયું હોય તો એવા લોકોને તકલીફ પડી શકે છે। એવા મિત્રો અલગ અલગ 4-5 નવા નિયમ છે એ આપણે જોઈ લઈએ। મિત્રો જે પહેલો નિયમ જે છે એમાં જો કોઈ પરિવારના કોઈ પણ સભ્યનું કેવાયસી જો નહીં કરેલું હોય તો તેમનું નામ જે છે એ યાદીમાંથી તાત્કાલિક રીતે દૂર થઈ શકે છે। મિત્રો સરકારશ્રીનું માનવું છે કે આ પગલાંથી નકલી લાભાર્થીઓને દૂર કરવામાં અને અનાજનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે। તો મિત્રો જે કોઈ વ્યક્તિને પોતાના પરિવારમાં કોઈ પણ ઉમેદવારનું જો કેવાયસી ન કરાયેલું હોય તો આપણા મોબાઈલમાં જ જાતે કેવાયસી થઈ શકે છે, તો એ પણ કરાવી લેવું। તો આ હતો પહેલો નિયમ। હવે મિત્રો આપણે બીજા નિયમ વિશેની વાત કરી લઈએ કે અયોગ્ય લાભાર્થીઓ પર કડક કાર્યવાહી, બરાબર। તમે જોઈ શકો છો મિત્રો સરકારે પાત્રતા માપદંડોને વધુ સ્પષ્ટ કર્યા છે। હવે કેટલાક વર્ગોને બીપીએલ યાદીમાંથી બહાર કાઢવામાં આવી શકે છે। જે વ્યક્તિ પાસે હાલમાં બીપીએલ કાર્ડ છે એમાંથી એમનું નામ નીકળી શકે છે। હવે એ નીકળવા પાછળ અમુક કારણ છે કે હવે એ બીપીએલ યાદીમાંથી નામ ક્યારે નીકળશે, તો એમાં એવું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોય પણ તે વ્યક્તિ આવકવેરા ભરતા સભ્યો ધરાવતા પરિવાર હોય, બરાબર, તેમજ સરકારી નોકરીમાં રહેલા સભ્યો હોય એટલે કે સરકારી નોકરિયાત હોય અને 4 વ્હીલ ધરાવતા હોય, બરાબર, તેમજ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હોય તો આ લોકોનું નામ જે છે એ બીપીએલ યાદીમાંથી નીકળી જશે। એટલે આ અલગ અલગ એવા અમુક ટોપિક હતા અને કે જેના લીધે બીપીએલ યાદીમાંથી નામ નીકળી શકે છે, બરાબર। તો તમારે ચેક કરી લેવું કે તમે જો આમાંથી તમારો સમાવેશ થતો હશે તો બીપીએલ યાદીમાંથી નામ નીકળી શકે છે, બરાબર। હવે જે મિત્રો ત્રીજા નંબરનો જે નિયમ છે એ આપણે જોઈ લઈએ। મિત્રો ત્રીજા નંબરનો જે નવો નિયમ છે તેમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ વધુ મજબૂત બનશે। તમે જોઈ શકો છો સરકાર એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાને વધુ અસરકારક બનાવી રહી છે। હવે લાભાર્થીઓ દેશના કોઈપણ રાજ્યમાં પોતાના રેશન કાર્ડથી અનાજ મેળવી શકશે। એટલે કે રેશન કાર્ડ તમારું ગમે ત્યાંનું હોય પણ તમે કોઈપણ જગ્યાએ રેશન મેળવી શકશો, બરાબર। આ સુવિધા ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો માટે ખૂબ રાહતરૂપ સાબિત થઈ રહી છે। રોજગાર માટે બીજા રાજ્યમાં ગયેલા લોકોને હવે માત્ર રેશન લેવા માટે પોતાના ગામ કે રાજ્યમાં પાછા જવાની જરૂર નહીં પડે। એટલે કે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ રેશન લઈ શકશે, બરાબર। આ હતો એક ત્રીજો નવો નિયમ, બરાબર। હવે મિત્રો આપણે આગળ એક જે નવા નિયમ છે એના વિશે વાત કરી લઈએ। મિત્રો આગળનો જે આપણો જે નવા નિયમ છે રેશન કાર્ડ ઉપર, એમાં તમે જોઈ શકો છો કે પૌષ્ટિક અનાજ પર સરકારનો ખાસ ભાર છે, બરાબર। હવે એમાં મિત્રો તમે જુઓ કે સરકાર હવે માત્ર ઘઉં ચોખા સુધી મર્યાદિત રહી નથી, બરાબર। ઘણા રાજ્યોમાં કઠોળ, મીઠું અને અન્ય જરૂરી વસ્તુઓનું પણ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો અલગ અલગ આવા 4-5 નિયમ જે છે એ આવતી 1 તારીખથી લાગુ પાડવામાં આવશે। ખાસ કરીને મિત્રો કેવાયસીનું જે છે એ તો ઘણા સમયથી ચાલે છે પણ હજુ સુધી ઘણા ખરા વ્યક્તિ એવા છે કે જેમને કેવાયસી કરેલું નથી। એટલે જે લોકોએ જો કેવાયસી કરાયેલું ન હોય
તો એવા તમામ ઉમેદવારોએ પોતાના મોબાઈલ ફોનથી જ KYC થઈ શકે છે, એટલે વહેલી તકે એ પણ કરાવી લેવું, બરાબર। બાકી જે રેશન કાર્ડમાં જે નવા નિયમો લાગુ પડેલા છે, બરાબર, એ તમામ નિયમો તમારે જોઈ લેવા, જેથી કરી તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જાય, બરાબર। અને આપણા તરફથી કોઈ પણ ભૂલ હોય તો તેને વહેલી તકેથી સુધારી લેવી। તો મિત્રો, આ હતા રેશન કાર્ડના નવા નિયમો। જો આ વિડીયો તમને જો ગમ્યો હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આભાર।